હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છો બધા? મજામાં? તો હું ઓલરેડી તૈયાર થઈ ગયો છું. મારે આજે થોડું બહાર જવું છે, એટલે ઉતાવળ છે, એટલે હું નીકળું છું. અને મેડમ તૈયાર થઈને બેઠા છે, કારણ કે આજે છોકરાઓને સ્કૂલે રજા છે, એટલે જ સવારનું ટ્યુશન રાખ્યું છે ને. તો હું તમને એની જોડે મળાવી દઉં. અને મીત હજી તૈયાર થવાનું બાકી છે, પછી મીતનો વારો. જય શ્રી કૃષ્ણ મહાદેવ. ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? અમે તો હંમેશા મજામાં જોઈએ છીએ. બસ જો આજે અત્યારે સવારે સ્કૂલમાં હોલિડે છે, તો અત્યારે જ બધાને ભેગા સ્ટુડન્ટને બધાને બોલાવી લીધા છે અને મિતભાઈનો રેડી કરીએ છીએ. પછી પૂરા દિવસની શરૂઆત તમારી સાથે મળીએ પાછા, બરાબર ને? એટલે સ્કીપ ના કરતા કન્ટિન્યુ બન્યા રહેજો અમારા વ્લોગમાં. એ મીત, ઓય તૈયાર? વાહ, મસ્ત હો. ચાંદલો કરીને તૈયાર થઈ ગયો તું તો. આજે જો અત્યારે મીતે તૈયાર થઈ ગયો છે. હવે એ છોકરા ભેગો ટ્યુશનમાં બેસશે. બેવાનું કે નહીં? બેવાનું. હા ને, બધા બોલા હાય કર. હાય. જય શ્રી કૃષ્ણ. દીદી કરતા. તો મીત જો તૈયાર થઈ ગયો છે. હવે ચા પાણી નાસ્તો કરશે ભાઈ. પછી ટ્યુશનમાં બેસશે. હજી શરૂઆત છે, એટલે થોડોક મૂડ બરાબર નથી, કારણ કે આજે અમારે છોકરા બધા જોડે આવે ને, એટલે હોલમાં ટ્યુશન લેવાનું. એટલે ભાઈને અત્યારે ટીવી જોવા નહીં મળે. હા, પણ મોબાઈલ તો જોવાય ને. હા બસ, તોય ઘણું. હાલો, પછી મળીએ. મજા આવશે. કામી કેવા છે તો? બધા સ્ટુડન્ટ સાથે મળીએ આપણે. ચલો બધા હાય બોલજો. આરોહી આવી, પછી ભૂરિયો તમારો. જો આ અમારે ક્લાસનો ભૂરિયો છે. ભૂરિયા જો, ઓલી સેતવી. સેતવી નહીં, હા, એ જે હોય તવી તો આવી ગયું ને. એ હંસ, એ હંસ. આ ઓક્ષ છે. ઓક્ષ મોલું વેદાંતી વિહાના. એક તો આ વેદાંતી છે. આ જો, આને જોવો તમે. આને જોવો ને ઓલી આ જોવો. ખબર જ નથી પડતી કે આમાં કોણ છે, વિહાના છે ને કોણ વેદાંતી ઓલી છે. બે ટ્વિન્સ છે ને, એટલે સેમ જ લાગે છે. હા, એટલે જો આ મારી ખાસ ફ્રેન્ડ છે ધૃતિ. ધૃતિ હાય કર. ધૃતિ હાય. બધાય નામ બોલો. ચલો ઇન્ટ્રોડ્યુસ કરો. હાય કરો. વેદાંતી. મોટેથી બોલો. હેતવી, મોટેથી બોલ. હેતવી. હલો, આગળ વધો. નામ ચલો બોલો. ફટાફટ નામ બોલો બધા પોતપોતાના. ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ. હાલો, એ બોલશે તો ખબર પડી જાય. Blue ones. ઓય, તારું નામ બોલ. Vanshi. Vanshi. Divyanshi. મારું નામ બોલું. ના, ના. સ્નેહલ. આ તેરા નામ બોલું. વિહાના બોલો. અક્ષ નામ બોલો. ના, અક્ષ બોલો. अक्ष बोलो बोलो. मौर्य राज. यहाँ पे देखो, ऊपर ऊपर. यहाँ बोलो बोलो. मौर्य राज बोलो. खुशी. देखो, चलो इरेज करो वापस. बोलो B4 बॉल. बोलो बोलो. ट्रेस करो, ये सर्कल ट्रेस करो. चलो अच्छे से पेंसिल पकड़ के ट्रेस करो सर्कल. B4 बॉल.
એ લોકો નાના નાના છોકરાઓને ડ્રેસ કરાવવો પડે, ઘૂંટાવવું પડે હાથ પકડીને. ચલો लिखो इसके ऊपर. पेंसिल अच्छे से पकड़ो, पहले इरेज करो. करो इरेज करो. यस, लिखो भी स्टैंडिंग लाइन और फिर ऐसे. अंदर गई હાલો, હવે વાગી ગયા છે 12. હા, 12 વાગી ગયા છે. ટ્યુશન પૂરા થઈ ગયા. હવે રસોઈની તૈયારી કરીએ. સવારે છે ને થોડું થઈ ગયું હતું, અડધી પડધી રસોઈ થઈ ગઈ હતી, થોડીક બાકી છે તો કરી લઈ. તમે કોથમીર લાવ્યા કે નહીં? કાલનો શાકભાજી લઈ હા, આવ્યો હા, છે, હજી હા, સુધી ભૂલાઈ જોયું જ ગયું, નથી. ભૂલાઈ ગયું. વાહ, શાકભાજી કાલનો લઈ આવ્યો છે, એ જોવાનો ટાઈમ નથી. મને ક્યાંથી જોવાનો ટાઈમ? અરે ભૂલાઈ ગયું, હા. સોરી. ઈ તો ઉતાવળમાં ભૂલાઈ જાય. બોલો આજે શું છે રસોઈનામાં? આજે રસોઈમાં ભીંડાનું શાક, દાળ ભાત, રોટલી, અને તમે કાલ શાકભાજી લઈ આવ્યા એટલે સલાડ તો મળશે જ તમને, મળશે. અને છાશ પાપડ ને અથાણા તો હોય જ. ચાલો જમવા માટે તૈયાર થઈ જાય. હા, હવે દાળ વઘારવાની બાકી છે, શાક વઘારી દીધું છે, શાક ચડે છે. મીત કેમ તારો અવાજ ન થતો આજે? તમે ઈડીઓ બનાવતો એ શું વાત છે? એટલે પછી કઈ બોલ જમી લીધું કે બાકી છે? હજી તો બાકી છે. શું વાત છે? આજે એના બેમાંથી એકેય ફ્રેન્ડનો ફોન ન થયો. હજી નથી આવ્યો હજી તારો ફોન? એમાં અમારે એવું છે, મીતને એના ફ્રેન્ડનો ફોન આવી જાય ને તો થોડોક મૂડમાં હોય. આજે બેયનો ફોન બાકી છે કારણ કે ટ્યુશન ચાલુ હતું, ત્યાં હજી વાત નથી થઈ ને. ઈ હે? એના કામમાં હોય તો એમાંથી કઈનો ન થયો. આવશે આ ગોળી પછી ટુપી માસીની યાર વાત થઈ ગઈ. હા, હા થઈ ગઈ. જો જમવાનું તૈયાર, દાળ ભાત શાક રોટલી અને આપણું પસંદી સલાડ. આજે આવી ગયો પાછો. હા, મારી પહેલા ચાલુ જમવાનું. બહુ ગરમ છે, ભૂખ લાગી છે. તમે બેહી જાવ, હાલ ગરમ ગરમ જમી લેવાય. મીત નહીં બોલો. હમણાં હય બેઠો જમવા. હા હા, સલાડ ખાઈશ ને આજે તો? હવે તો સારું લે. મીત જો અમારે ચા પાણી થઈ ગયા છે અને અત્યારે સ્નેહલ હવે કંઈક નવું બનાવે છે. આજ તમને ખવડાવવાના છે હું લાડવા. વાહ, શું વાત છે? હા, આ તો હમણાં આવે આ એટલે બધું મને તળાઈ ખબર ગયું પડી પ- બધી. તળાઈ ગયું પછી તમે આવ્યા. મેં કીધું થોડોક ટાઈમ છે ને તો કરી નાખો. આજ બપોર પછીનું નહોતું એટલે તમે લાવ કરી દો. એટલે તમે આજે- કેદીના લાડવા કરતા હતા ને હા, તો એટલે આજે રજામાં લાડવાનો વારો છે એમ ને? હાફ ડે કહેવાય આજે. રજા નો આ કહેવાય, પાછું તમારી ઇંગ્લિશ હાફ ડે કહેવાય. સરસ લે તો મજા પડી જાય આજે. હવ બની ગયા? હે? ના ના, હું બનાવું છું. હવે બનાવવાનો છે? હમ. હાલો ફટાફટ બનાવો જલ્દી. બસ બને એટલે તમને ખવડાવી દઈ. જો લાડવા તૈયાર થાય છે. કેટલા પહોંચ્યું? બસ હવે તૈયારી. હે તૈયાર. તૈયાર? હો, વાહ, ગરમ જો. ગરમ 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 ઘીમાં લટપટતા, આપણી ફેવરાઈટ. ઘીમાં તરતા. અમારે ઓલું કહેવાય ને બામણ ભટ્ટ લાડુ ચાટ. ઈ આ ભામણભાઈ લાડુ બહુ ભાવે. હો, જો બને છે હવે અત્યારે. એમાં ઘી ની તરતું હોય એવા જ ભાવે હો. કોરા કોરા ના ભાવે. મજા આવે ને આવા લાડુ ખાવાની. સવાલ જ નથી ને. જો દેખાય જ ને. તો પછી મમ્મી શું બનાવે છે? યાદવા હે? યાદવા હવે બનાવે યાડવા નહીં લાડવા. તારે ખાવાના છે? હા પછી આ ના કરતો. ખાઈ જ લેવાના કારણ કે આવું તો ક્યારેક જ મળે છે આપણને. બોલ. ક્યારેક મળે જ ખાવા. હા તો ખોટાળા શું થાવ? ક્યારેક જ ને. હવે એમ કેવો તો બનાવીશ જ નહીં હું કઈ.
ના ના, બનાવો બનાવો. મને તો કંઈ કહેવાનું જ નહીં. તને કહેવાય કંઈ? તને કંઈ મારે અહીં ઘરમાં રહેવું છે. એટલે તો કહું, મને કાંઈ નહીં કહેવાનું. બનાવો હાલો મસ્ત લાડવા, એટલે પછી ખાઈએ. ચાલો તમે બધા આવી જાઓ ખાવા માટે. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 અને આજે રસોઈમાં કિચનમાં આજે મારો વારો છે અને આજે હું બનાવીશ પીઝા. તો તમે બધા જુઓ. અને આજે સ્નેહલને છે મજા. ને આ હું ચાલુ કર્યું છે? મજા છે ને? આ તો મજા જ કહેવાય ને. મજા કઈ ને, આ બધું તૈયાર કરીને નહીં આપવાનું, તૈયાર કરીને આપવાનું. હા તો તૈયાર કરો, પછી હું મારું કામ ચાલુ કરું. એને મજા કહેવાય. મજા જ કહેવાય ને. આજ બેઠા બેઠા જ જમવાનું છે ને. આજે કઈ બીજી રસોઈ તો કરવાની છે નહીં તારે. કઈ વાંધો નહીં, તો તમે જેમ કહો એમ. મજા તો મજા. હા, ચાલો શરૂઆત કરીએ આપણે. હા. મિત, હું કહેશ પીઝા તે રસ છે? હાલ એક નંબર. બરોબર ને? મજા આવે ને મિત? આ તો પીઝા તારા હાથમાંથી તો એટલો મોટો આવી ગયો છે ને કે જાણે પીઝા છે કે કેક છે એ જ નથી ખબર પડતી. ગરમ છે, સે ઠંડો પડવા દેતો. મસ્ત લાગ્યા તમારા બનાવેલા. મસ્ત, જોરદાર. ભાઈવા ને આવે જ ને. તમારે પણ આવું નવું નવું કરીને અમને ખવડાવી રાખવું. આપણે આ જ કરવાનું. કઈ જાય હે? હું કેસ મિત તું કઈ જાય હા બરોબર છે. કઈ લાગો ને ખબર લે, ખર્ચા કોને કરવાના? સાચી વાત. એમ? વાહ, જોઈ લે કેવો છે. સાંભળ્યું ને? એ કે ખર્ચા કોને કરવાના. બરોબર કીધું. કઈ નહીં, શાંતિ જમી લ્યો ત્યારે. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? આજે તો મસ્ત બપોરે લાડવા અને રાત્રે પીઝા. મજા આવી ગયો આજે તો. જો લાડવા અમને બનાવ્યા હતા, મળો એમને. બધા મજામાં? ચાલો તો વ્લોગનો આજે એન્ડ કરીએ છીએ. કાલે પાછા મળીએ એક નવા વ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર.